નમસ્કાર મિત્રો, આજના શેર સંવાદમાં હું સુરતના કવિ પ્રશાંત સોમાણીના 3 શેર રજૂ કરવા જઈ રહ્યો છું. એમના શબ્દો સરળ છે પણ વિચારો ખૂબ ઊંડા છે. એમનો સૌ પ્રથમ શેર છે, મને એ બહુ ગમે છે એનું કારણ કહું તમને. મને એ બહુ ગમે છે એનું કારણ કહું તમને. કવિતા ચાહનારે રંગ બદલે છે. કવિતા ચાહનારે રંગ બદલે છે. કવિ કહે છે કે કવિતા એ મનનો અરીસો છે. દરેક વ્યક્તિ એમાં પોતાની રીતે શબ્દોને જોવે છે. કોઈને એમાં પ્રેમ લાગે છે, કોઈને એમાં ભક્તિ લાગે છે, કારણ કે કવિતા એ સૌના દિલમાં અલગ અલગ રીતે ધબકતી હોય છે. બીજા શેરમાં કવિ એટલી સુંદર વાત કરે છે કે સૌના ઉપર હવે હું ભરોસો કરી શકીશ. સૌના ઉપર હવે હું ભરોસો કરી શકીશ. દુશ્મન ગણ્યા હતા તે વફાદાર નીકળ્યા. કેટલી સરળ વાત કવિ આ શેરમાં કરી છે કે ઘણીવાર આપણે જેને દુશ્મન માનતા હોય, જેને આપણે દૂર રાખતા હોય, એ વ્યક્તિ જ ખરા સમયે આપણને સાથ આપતો હોય છે. લોકોના વિચારો અને એમની વાતો ઉપરથી આપણે કોઈ વ્યક્તિનું અનુમાન ન લગાવીએ. અને અંતમાં આ કવિનો એક વિચાર પ્રેરક શેર, વેર લીધા પછી શું શાંતિ થશે? વેર લીધા પછી શું શાંતિ થશે? શોધ બીજો કશો ઉપાય નથી. શોધ બીજો કશો ઉપાય નથી. આ માત્ર પ્રશ્ન નથી, જીવનનો માર્ગ પણ છે, એક સમજણનો વિષય પણ છે. કવિના 3 શેર વાતમાં ખૂબ સરળ છે પણ સમજવા ખૂબ ઊંડાણપૂર્વકનું જ્ઞાન માગી લે છે. મળીશું નવા એપિસોડમાં નવા કવિ સાથે શેર સંવાદમાં.